ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે અત્યંત ચોંકાવનારું અને સકારાત્મક પરિણામ આવ્યું। વોર્ડ નંબર 7 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા અપેક્ષાબેન સોનીએ પ્રતિસ્પર્ધીઓને પછડાટ આપી 2500 થી વધુ મતોની સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો। જીત રાજકીય વિશ્લેષકો માટે પણ આશ્ચર્યજનક સાબિત થઈ રહી છે। વોર્ડ નંબર 7 મુખ્યત્વે મુસ્લિમ મતદારો ધરાવતો વિસ્તાર હોવા છતાં પણ એક હિન્દુ મહિલા ઉમેદવાર પર મતદારોએ મૂકેલો વિશ્વાસ સામાજિક સૌહાર્દ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। મતદારોએ જાતિ ધર્મની સીમાઓ ઓળંગી માત્ર વિકાસના મુદ્દે મતદાન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે અપેક્ષાબેન સોનીની જીતની સૌથી વિશેષ બાબત એ છે કે તેઓ પોતે આ વોર્ડની મતદાર યાદીમાં નોંધાયેલા નથી, છતાં પણ સ્થાનિક જનતા સાથેનો તેમનો અતૂટ નાતો અને મજબૂત જનસંપર્ક તેમને વિજય સુધી દોરી ગયો। હું અપેક્ષાબેન નૈનેશ કુમાર સોની વોર્ડ નંબર 7 માંથી ઊભી હતી। મારા મુસ્લિમ ભાઈ બહેનોએ જે મને સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। કોઈએ મને બેન માની, કોઈએ મને દીકરી માની, એ બદલ ખૂબ ખૂબ આભાર। બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। મારા મિસ્ટરે કીધું એમના કહેવાથી હું લડી અને બધા મુસ્લિમ સમાજોએ મને બહુ સાથ સહકાર આપ્યો, બદલ તેમનો ધન્યવાદ છે। હું ખૂબ ખૂબ આભાર માનું છું।